ધાનેરા પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં વેપારીઓ અને તમામ રાજકીય આગેવાનો તેમજ સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજાઈ। શનિવારના રોજ સવારે 8 કલાકથી 12 વાગ્યા સુધી તાલુકા શાળામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને ઇમરજન્સી સેવાને લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દેશની સેવાકીય કામગીરીમાં આપણે સૌ સહભાગી બનીએ તેવું ધાનેરા પ્રાંત અધિકારીનું કહેવું છે। આપની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગ કયા મુદ્દા હેઠળ હતા અને વહીવટીતંત્રની કેવી તૈયારી? હાલની પરિસ્થિતિથી આપ સૌ વાકેફ જ છો। ખાસ તો મારે કહેવાનું છે કે પરિસ્થિતિ હાલમાં કોઈ ડરવાની જરૂર નથી, પરંતુ અમે જે બેઠક બોલાવી હતી એ માત્ર ને માત્ર સાવચેતી માટે, અને કોઈ પણ જો એવી વિકટ પરિસ્થિતિ આવે તો એમને પહોંચી શકાય એમની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે ધાનેરાની અંદર સંપૂર્ણ વેપારી મંડળ અને તમામ અલગ અલગ સમાજ સેવાભાવી અને અલગ અલગ સમાજના સંગઠનો સંસ્થાઓ હોય એમની મદદ માટે અને એમનામાં જાગૃતિ ફેલાય અને એમના દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે અમે મિટિંગ બોલાવી હતી। ખાસ કરીને આવી પરિસ્થિતિની અંદર જો જરૂર પડે તો ધાનેરામાં 2 બ્લડ બેંક છે, ધરતી બ્લડ બેંક અને વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક। એટલે અમે આવતીકાલે તાલુકા શાળા ખાતે આવતીકાલે 10 મેના રોજ સવારે 8 થી 12 એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે। તો ધાનેરા તાલુકાના તમામ યુવકોને ખાસ કરીને અને યુવાનોને મારી નમ્ર વિનંતી કે આવતીકાલનો જે બ્લડ બેંકનો કેમ્પ છે એમાં તમે જુસ્સાભેર ભાગ લો અને આપણે મહત્તમ બ્લડ એકઠું થાય એવા પ્રયાસો કરીએ। તમામ સરકારી સંગઠનો, તમામ સેવાભાવી સંસ્થાઓ, તમામ રાજકીય પક્ષો આની અંદર જોડાવાના છે। એટલે આ કેમ્પ છે આપણો બધાનો છે અને આપણે બધા જ એને સહયોગી થઈ સફળ બનાવી એવી મારી આપ સૌ પાસે અપેક્ષા છે। બીજું કોઈ ડરવાની પરિસ્થિતિ નથી, કોઈ પેનિક થવાની જરૂર નથી। આપણે આ માત્ર ને માત્ર પૂર્વ તૈયારીના ભાગરૂપે કરી રહ્યા છીએ।